વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા ગામડિયા વ્લોગમાં। ગટ્ટી કી સવારી નીકળ ચૂકી है भाभी के मामा के घर, એટલે કે ભાભીના મામાના ઘરે આપણે જઈએ છીએ અને જઈએ છીએ ભાઈના મામાજીના ઘરે। ત્યાં જઈ કે દિવસના કે એ લોકો અમારા આપણી ઘરે એવા હતા, મેં તમને બતાવ્યું હતું વ્લોગમાં। તો એ કે દિવસના કહેતા હતા કે આ બાજુ આવો ને એટલે આવજો ને આવજો, એનો આગ્રહ બહુ હતો ને। તે પપ્પા કે હાલો ને કે હવે આ બાજુ આવ્યા છે તો થતા જાય એમ। અને બધે જો અત્યારે મસ્ત મજાની રાઈતે મિત્રો વ્લોગ તમે જોયો છે ને તો એમાં કેટલા 1.5 જ કીધું હતું મેં, પણ વગાડ્યા હતા અમે હે ને 3:30 પોણા 4 અને પછી સવારે 9 વાગે છે ઉઠ્યા। તો જો નીકળી ગયા છીએ અહીંયા, ભાઈ ગાડી ડ્રાઈવ કરે છે, મમ્મી પપ્પાનો દોજ મારે છે જો એના વગર ના હાલે નહીં મિત્રો। જેને ખબર આમ શું કહેવાય, જેને આનો હોય ને નશો એના વગર એને ના હાલે, ફાકી વગર। તો એવું ચાલી રહ્યું છે। વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો। અને મને ખબર જ છે કે તમને હે ને હવેથી વ્લોગમાં મજા આવે છે। અને આ વ્લોગ તો મિત્રો કંઈ નથી, હજી તમને હે ને 1-2 દિવસ પછી વ્લોગમાં હાવ ધૂમ મચાવી દેવાના છે આપણે, એવી તમને મજા કરાવશું વ્લોગમાં। તમે હે ને વ્લોગમાં મજા કરજો, અમે રિયલમાં મજા કરશું, તમે અમારો વ્લોગ જોઈને મજા કરજો। હું હે ને આમ હવે શું કહું મિત્રો, કઈ જ કહીશ, હાલો ને સારું હાલો કન્ટિન્યુ। મિત્રો આપણે મામાના ઘરે આવી ગયા છે, મેં તમને કીધું હતું મામા મજામાં? જો અહીંયા ભાઈ ને પપ્પા ને આ ભાઈ ને બધા બેઠા છે। ભૂમિકા બેન ના લગ્ન ની પેનડાઈ ચાલુ છે ને જો અહીંયા મમ્મી એ બેઠી છે અને અહીંયા હિરલબેન રસોઈ કરીને હવે બેસી ગયા છે ને હવે એના મમ્મી નો વારો ચડ્યો છે ને કરે છે ભજીયા અમારી હાટું, નહીં મામી? ઘણું બધું જમવાનું કરી નાખ્યું, જોઈજો મામી એટલું જરૂર નહોતી કઈ, જરૂર તો જોઈએ એ વાત હતી, પણ મામી જરીક વધારે જ બનાવી નાખ્યું નહીં મમ્મી? મામી કીધું પણ એટલું બધું કરવું નહોતું, એટલી બધી ભૂખ નથી લાગી કે તમે ક્યાં ડરો કે આવવાના ઘણી કે કરવું તો પડે નહીં કે એ વાત તો બરાબર। તો જ્યાં અહીંયા આવે પેનડાઈ જોઈએ મજા કરીએ છીએ, સારું હાલો કન્ટિન્યુ। મિત્રો વાગી ગયા છે 1:30, ખબર નથી કેટલા છે, બધા બેઠા હતા, હવે જાય છે પાણીની બોટલ ભરી લીધી છે અને જાય હવે આપણે નીકળી જઈએ। મામી ગયા છે અંદર કે હાલો હવે જઈએ અમે, તો મેં કીધું વ્લોગ લઈ લઉં પહેલા, વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો ને એટલે tomorrow બધાય જોયા નાન બાપુને ઘરે પૂગી ગયા। નાન બાપુ મજામાં? એકદમ મજા વગર જો અત્યારે જમવા ટાણે બધાને એના વ્લોગ લીધો, મેં કીધું હવે હું બોલી થાકી ગઈ તો પણ વાંધો નહીં કે લાડવાન બધું કર્યા, મહેમાની આવી કરી તો વ્લોગ તો લેવાનો બને જ। જો બધાય હે ને જમવા બેસી ગયા છે એક લાઈનમાં અને અમારા નાનીમાં પણ અહીં હે। નાનીમાં મજામાં? તો અટાણે ટૂંકમાં હું લાડવાન બધે બહેનાથી પચાડી દઈએ છે, બીજા કોઈને એવા કઈ દેખાતું જ નથી, લાડવા જ દેખાય બધાને। તો હાલો તમારે બધાને જમવું હોય તો આપણે તો જમી લીધું છે। 6.5 hours later ફાઇનલી મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 1:30। અત્યારે માણસ સૂતું હોય ને અમે અત્યારે નાસ્તો કરીએ, જો બધાય મામા અને બેઠા છે, બધાય નાસ્તો કરે છે, રમીને હે ને થાકી ગયા બધે। આ કોઈ રમ્યું નથી, અમે રમ્યા કેરમ ને લૂડો ને એવું બધી બાકાજીકી બોલાવી રાતે 2:30 વાગ્યા સુધી ને હવે અત્યારે નાસ્તો કરે ને અમારી મામી અમને નાસ્તો કરી દીધો, નહીં મામી? હા મામી કે છોકરા ભૂખા છે એ કરી દે, હાલો સારું છે ને આપણે ભૂખ લાગી દીધી, નાસ્તો કરી લઈએ, મહેનત બહુ જાજી કરી લઈએ એ વાત બરાબર, રમવામાં ના મિત્રો મહેનત તો જોઈએ ને। day 2 હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાનો બપોર થઈ ગયું છે, હા મસ્ત મજાનું, કેમ કે ટાઢું વાતાવરણ થઈ ગયું હોય, કેમ કે હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે નહીં કરે જા બધા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે। તમે વિચારતા હશો કે આ ક્યાં જાય છે, ઘણી ગાડી લઈને આમ જાય, ઘડીક થઈ તો આમ જાય, પણ આપણે એક મસ્ત મજાની ટ્રીપ મારવાની છે। આ વ્લોગમાં નહીં કહું તમને મિત્રો, એ તો હજી આપણે જવાનું છે ત્યારે આ વ્લોગમાં હું કહી દઉં કે આ રાજકોટ જવાનું હોય, આ વ્લોગમાં કહી દઉં મામાના ઘરે જાઉં, મત મજા કરશું, આજનો દિવસ રહેવો અને કાલથી આપણે જવાનું છે બાબા, એ હું તમને કહી દઈશ ક્યાં જવાનું છે। તો જો કલેજો પણ બેસી ગયો, અહીંયા મમ્મી પણ બેસી ગઈ, મારા પપ્પાએ તો ફૂલ તૈયારી કરી, જોઈ લે ઓશિકા ને તકિયું ને ડેકી છલ ભરી લીધી આપણે। ટ્રીપ છે ને એટલે પછી એને તૈયારી કરવી પડે ને, ટ્રીપ એટલે મોટી એટલે 5-6 દિન થઈ જાય એટલી છે, એટલે ટૂંકમાં હવે જાજુ નથી કેવું મારે। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે માતાજીનું નામ લઈને અમારી ગાડીને આગળ વધારીએ। તો જય ચામુંડમાં મહાદેવ હર, સારું હાલો કન્ટિન્યુ। ઉપાડી જાય ફાઇનલી મિત્રો ધોરાજી આપણે પાર કરી લીધું છે અને લાલીને થોડીક એવી ભૂખ લાગી હતી તો ડીઝલ નાખવા આપણે ઊભી ગયા છીએ અને અહીંયા બાજુમાં હોટલ છે નાની એવી, તો ત્યાં
મજાની ચા ને પીવો છે, આપણે નાસ્તો કરવો છે, કારણ કે મિત્રો એને કેટલા વાગ્યા ખબર 3:30 થઈ ગયા, ભૂખ તો લાગે ને 12 વાગે જમી લીધું હતું, તો આપણે થોડીક પેટ પૂજા કરી લઈએ અને હવે મામાને ઘરે જઈએ, ત્યાંથી પણ હું પ્લાન બને એ પછી ખબર પડે ને. આ 2-3 દિનના બ્લોગ આપણે ભેગો હોય ને આમાં જોઈન્ટ કરવાનો હોય, કેમ કે આગલો બ્લોગ લીધો હોય ને એ અધૂરો પડ્યો હોય મિત્રોને, એટલે ઉતારેલો પડ્યો હોય તો મૂકો તો પડે જ ને. તો હું ઓન ધ વેનો જ છે એ પણ, તો બે ભેગો કરી નાખશું આપણે બ્લોગ પણ, તો સારું હાલો કન્ટિન્યુ. અરે મિત્રો આપણે ભૂપત બાપુના ઘરે આવી ગયા છે ને ભૂપત બાપુ અહીંયા બેઠા છે. હું ભૂપત બાપુ મજામાં ને? કઈ વાંધો નહીં. જો પપ્પા અને અમે મામાના ઘરે તો આવી ગયા, પણ ત્યાં બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. અમારા સીલુ બાપુ ને દીદી જો અહીંયા બેઠા છે. થોડાક સમયમાં મેરેજ આવે છે નહીં દીદી? અમે કીધું હા હાલો ને આવજો ને, હું કહી દઉં લગ્ન કરી લાવું તો તમારે ત્યાં છે બ્લોગ પૂછશે, ત્યાં સુધી નહીં પહોંચે. અને જો પપ્પા ને કલેજો ને મમ્મી ને બધા બેઠા છે. હિતુભાઈ હજી આવ્યા નથી. હિતુભાઈ આવે ને પછી આપણે થોડીક એની મજાક મસ્તી કરીએ, કેમ કે એને બ્લોગમાં આવું ગમે નહીં ને, આપણે ધરા લઈએ ને એટલે મજા આવે આપણને. ફાઇનલી મિત્રો બીજો કલેજો આવી ગયો આપણો. હા આવ્યો બીજો કલેજો, જોઈ લ્યો. મજામાં? તો વાંધો નહીં. મેં ના કીધું બીજો કલેજ આપણે હે ને એમને લેવું પડે, નહીંતર એને હે ને મજા ના આવે. જોઈ લ્યો આ નામ શું છે કિશો દીદી? નૂર. મમ્મી હે ને આનાથી બીવે હે ને મમ્મી? મારે ઓલા પંજા. જોઈ લ્યો કેવી મસ્ત હે નૂર. કેવી મસ્ત હે મિત્રો. પંકજ મામાના ઘરે અમે આવી ગયા છીએ. તમે જોયું ને ઓલા હગેવાળા વ્લોગમાં આપણે કેવી હે ને બાકાજી કી બોલેવી નહીં મામા? અટાણે કઈ નહીં બોલે, કાલથી ચાલુ કરશે એ બોલવાનું, અત્યારે કઈ નહીં બોલે ઈ. અને જો અહીંયા એન્જલ ને મામી અને બધા હે ને મહેમાન ને બધા બેઠા છે. જો અહીંયા પપ્પા તો આરામ ઉપર આવી ગયા અત્યારે, કેમ કે ભૂપત બાપુ ઘરે હતા ને ત્યાં સુધી બેઠા હતા બધા. અને કલે જો અહીંયા બેઠો હે તો એમ જ હોય નહીં મામા? ખઈડું હે ને ખાલી શરીર થાય નહીં મામા, મન ના થાય ને. જીવ થોડો જ થઈ ગયો. હા જીવ થોડું થાય. જો હજી તમને હે ને મોજ જ કરવાની હે. આપણે તમને આગળ બ્લોગમાં બતાવશું. જો અત્યારે તો સસ્પેન્ડ જ છે, તમને કોઈને કઈ ખબર જ નથી કે આપણે ક્યાં જવાનું છે. ખબર તમને કાલથી પડશે ક્યાં જવાનું છે નહીં મામા? ત્યાં સુધી આપણે હે ને સસ્પેન્સ રાખીએ, ત્યારે ખબર પડશે.